દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં કેશપુર ગામે ડબુડી ઘાટીમાં 5:30 વાગે ઢોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ઢીંગાની ગાડીને પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાના લૂંટ કરતા ચોરને પકડી પાડ્યો રણધીકપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કેશપુર ગામે ડબુડી ઘાટીમાં ધોળા દિવસે બાંડીબાર ગામના સોની જયદીપસિંહ ઢીંગા રણધીકપુર બજારમાં તેમની સોના ચાંદીની દુકાન બંધ કરી ઘરે જતા હતા ત્યારે રસ્તામાં કેશપુર ગામ ઘાટીમાં ચાલુ ગાડીએ પથ્થર મારી ગાડીના કાચ તોડી મરચું નાખીને ગાડીમાં રહેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ કરતા એક ચોરને સોની જયદીપસિંહ ઢીંગા દ્વારા ચોરને પકડી પાડ્યો હતો અને આજુબાજુના લોકો દોડી આવતા લોકોએ ચોરને મેથી પાક ચખાડ્યો હતો અને ચોર દ્વારા સોની માતાના ભાગે પાનું મારી દેતા થોડી ઈજા થઈ હતી। ચોરને રણધીકપુર પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો। થોડા દિવસે ચોરી કરવાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વાયરલ થતાં આજુબાજુના પંથકમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। સોનાનો દોરો લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। 4 ચોર હતા, તેમાંથી 2 પકડાયા અને 2 ફરાર થયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેશ કાપડિયા, હિન્દ ટીવી ન્યૂઝ, દાહોદ।